નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા નવા ભીલ પ્રદેશ રાજ્ય માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસીઓ દ્વારા સમયાંતરે ભીલ રાજ્યની માંગણી કરવામાં આવી રહી છે, ત્યારે આજરોજ ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરતું આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું હતું। સંત સતી સુરમલથી ચાલી આવી રહેલ ભીલ પ્રદેશની માંગ 1886માં બ્રિટિશ સરકાર દ્વારા જે ભીલ કન્ટ્રી તરીકે જાહેર કરેલ તે 4 રાજ્યો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ભીલો એકઠા થઈ ભીલ રાજની માંગ સાથે ગોવિંદ ગુરુએ માનગઢ ખાતે આંદોલન કરેલ, જ્યાં 1507 જેટલા ભીલ શહીદો થયા। ત્યારબાદ સાંસદ દિલીપસિંહ ભુરિયા, સોમજીભાઈ ડામોર તેમજ છોટુભાઈ વસાવા દ્વારા ભીલિસ્તાનની માંગ કરેલી। 4 રાજ્યો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તાર ભીલ પ્રદેશમાં આદિવાસી રીતિ રિવાજ, રહેણી કહેણી, બોલી, ભાષા, ખાણ, ખનીજ, પાણી, નદીઓ સચવાઈ રહે તે માટે ભીલ પ્રદેશ અલગ રાજ્યની માંગને આદિવાસી પરિવાર ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દર વર્ષે 15 જુલાઈના રોજ ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી, ગૃહમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવે છે। ત્યારે આ વખતે પણ આદિવાસીઓની માંગ પૂર્ણ થાય તેમજ ભીલ પ્રદેશની માંગણી સંતોષાય તે માટે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગુજરાતના રાજ્યપાલ, ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને સંબોધીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદેશ મંસૂરી, જિલ્લા દાહોદ।